કામરેજના ખોલોડ વિસ્તારમાં પ્લોટ બુકિંગના નામે ₹1.56 કરોડની છેતરપિંડીના કેસમાં પોલીસે મુખ્ય આરોપી ઉમંગ ઠક્કરની ધરપકડ કરી છે। આરોપ છે કે સુરતના વેબ ડિઝાઇનર સહિત 14 જેટલા ગ્રાહકોને સસ્તા પ્લોટમાં રોકાણ પર ઊંચા નફાની લાલચ આપી મોટી રકમ વસૂલવામાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે જે જમીન પર પ્લોટ બુકિંગ કરાયું તે જમીન વર્ષ 2018માં જ અન્ય વ્યક્તિને વેચી દેવામાં આવી। આ મામલે અમદાવાદના પિતા પુત્ર સહિત 3 લોકો સામે કામરેજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી। હાલ મુખ્ય આરોપીની ધરપકડ બાદ પોલીસે સમગ્ર કૌભાંડમાં વધુ તપાસ શરૂ કરી છે। વર્ષ 2026 એપ્રિલ મહિનામાં કામરેજ પોલીસ સ્ટેશનમાં એક બીએનએસ કલમ 316-318 મુજબ ગુનો દાખલ થયેલો। આ ગુનાનો મુખ્ય આરોપી ઉમંગ હરિભાઈ ઠક્કર રહે અમદાવાદ સેટેલાઇટ કામરેજ વિસ્તારમાં ખોલવડ ગામમાં એક નિર્વાણા નામથી એક પ્રોજેક્ટ શરૂ કરેલો। આ પ્રોજેક્ટની અંદર ખરેખર એ જગ્યા એમને 2018માં કોઈ બીજાને વેચી નાખેલ હોવા છતાં ટાઇટલ ક્લિયર ન હોવા છતાં એમણે એક પ્રોજેક્ટ શરૂ કરી અને ખુલ્લા પ્લોટથી વેચાણ હેતુ માટે લગભગ અલગ અલગ 15 થી 16 જેટલા સાહેદ અને ફરિયાદીઓના કુલ રકમ 1 કરોડ અને 56 લાખ રૂપિયા પ્રોજેક્ટમાં પ્લોટના બુકિંગ માટે લીધેલા। તે પૈસા પણ એમને ફરિયાદીઓને પરત ન આપી, પ્લોટ પણ ન આપી, જે બાબતે ફરિયાદી શ્રીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા આ ઉમંગ હરિભાઈ ઠક્કર નાઓને ધોરણસર અટક કરેલ છે। કેટલા લોકો સામે આ રીતની ચીટિંગ કરી છે અને કેટલા રૂપિયા? ટોટલ રકમ અમારી તપાસમાં હજી 1 કરોડ ને 56 લાખ રૂપિયા આવેલ છે। બાકી હજી ફર્ધર ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે।